12 જૂન 2025 અમદાવાદ દેશ અને દુનિયા માટે દુઃખદ દિવસ હતો, કારણ કે AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 260 લોકોનો જીવ ગયો હતો. આજે દેશ અને દુનિયા એક જ સવાલ પૂછે છે કે આ દુર્ઘટના કેવી રીતે બની, અને એક મહિના પછી AAIBના રિપોર્ટમાં નાની એવી ફ્યુલ સ્વિચ વિલન બનીને આવી. આ ફ્યુલ સ્વિચ શું હોય છે, એનું કામ શું હોય છે અને એનાથી શું થાય છે, પ્રેક્ટિકલી સમજવું હતું. એટલા માટે દિવ્ય ભાસ્કરની ટીમ ઇન્ડસ યુનિવર્સિટી પહોંચી છે. મારી પાછળ અત્યારે એ કંપનીનું પ્લેન છે કે જે કંપનીનું પ્લેન અમદાવાદમાં 12 જૂનના રોજ ક્રેશ થયું હતું. ગુજરાતની જનતાને આ મુદ્દો જણાવવામાં દિવ્ય ભાસ્કરની મદદ કરી અનુભવી પાયલટ કેપ્ટન ઉમંગ જાનીએ હવે એ જગ્યા પર જઈએ જ્યાં મુસાફરોને જવાની મનાઈ હોય છે. કોકપિટ એટલે વિમાનના આગળના ભાગમાં તમે એક કાચની નાની કેબિન જેવું તમે જોયું હશે. પછી કેપ્ટન અમને વિમાનના કંટ્રોલ સેન્ટર કોકપિટમાં લઈ ગયા. અત્યારે હું જે સીટ ઉપર બેઠો છું તે કેપ્ટન સીટ હોય છે અને આ જે સીટ છે તે ફર્સ્ટ ઓફિસરની સીટ હોય છે. અહીં ઘણા બધા મીટર, બટન અને સ્વિચ આવેલી હોય છે, જેમાં એક સ્વિચ હોય છે ફ્યુઅલ કટ ઓફ સ્વિચ. પ્લેન ઉડવાની આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.